ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. નીકળી ગયા છીએ અત્યારે ઓફિસે જવા માટે. બપોર સુધી ઓફિસે છું અને થોડું કામકાજ છે ગામમાં, એ પતાવશું ને ડ્રાઇવિંગ પૂરું કરશું. અત્યારે નીકળીએ છીએ ઓફિસે. અત્યારે વાગ્યા છે 3:45 સાંજના અને વરસાદ થઈ ગયો છે કયુંનો ચાલુ. આમ તો આરામથી સૂતા હતા પણ વરસાદ ચાલુ થઈ ગયો તો ઉઠ્યા તો જો અત્યારે વરસાદ ચાલુ, પાણી વહી રહ્યા છે. જોકે અમારે તો એમને બી વહે, કારણ કે જરાક પાણી આવે તો એ દેખાય. અત્યારે વરસાદ હજી ચાલુ જ છે. આપણે હવે ઉઠ્યા છીએ તો મેડમ અત્યારે ચા પાણી બનાવે છે. તો મેડમ ચા પાણી બનાવી રહ્યા, એ ચા બનાવી લઈ એટલે ચા પાણી પીએ અને પછી નીકળીએ ડ્રાઇવિંગમાં. અત્યારે વાગ્યા છે 8:15. ઓફિસે તો હાઈલો આવતા મેડમ કે ગયો તમારા માટે ખરીદી કરીને આવ્યા. મેડમ જો મને મારવા હાટું પટ્ટો લઈ આવ્યા. સહી પકડે હે, પટે પટે મારવા છે એટલે જો હવે પટ્ટો લઈ આવ્યા. જો કે મારે જ લેવો તો મારો પટ્ટો તૂટી ગયો તો ટાઈમ મારી પાસે ટાઈમ હોય નહીં એટલે મેડમ મારા માટે સરસ મજાનો સસ્તા માયલો છે કે મોંઘા તો કેટલા વાળો છે? કેટલા વાળો છે? 200 રૂપિયાનો પટ્ટો હે? હાલો, વાંધો તો નથી, પટ્ટો સારો છે. બકલ ને એ દરેક દુકાનવાળા એમ જ કે વાળી દીધા પછી થોડોક ઢીલો થાય ને પછી ઓલો વાંધો આવે. સાંજનો હાલો, સારી ડિઝાઇન છે એટલે વાંધો નથી. આ એક પટ્ટો મારે હતો એ તૂટી ગયો તો તૂટવા માંડ્યો છે. હા, એ તો હોય જ ખરીદી માટે, હાથ રંગવા માટું. કટલેરી તો જોઈએ જ, એટલે કટલેરી તો આમ આખું ઓલું ભરી આવી કટલેરીનું. સારું લ્યો, હાલો આપણે ભાગીએ વ્રજભાઈને તેડવા. મેડમ એને કટલેરીને જોયા કરે, આપણે વ્રજભાઈને એને સ્કૂલે નહીં ડ્રોઈંગ ક્લાસેથી તેડી આવીએ. વાગ્યા છે રાતના 10:30 અને વરસાદ ચાલુ જ છે. જોકે આમ તો 9:15 વાગ્યાનો ચાલુ છે. એક ધારો વરસાદ આમને આમ ચાલુ જ છે. સોસાયટીમાં હવે કાગડો ફરકતો નથી, નકરું પાણી જ આવતું દેખાય છે. પાણી વેચાણ ચાલુ, વરસાદ ચાલુ જ. આખી રાત પડ્યા કરશે લાગે એવું છે. મા દીકરો અહીં 11 વાગ્યા રાતે જોઈ લે અહીંયા મને મારે છે. આ બે મા દીકરો અહીં ઘરની અંદર ક્રિકેટ રમે છે. ક્યાંય નથી એને જગ્યા મળતી બરાબર, તો અહીં ઘરની અંદર ક્રિકેટ રમવા છે. આ કઈ રીત છે અહીં ઘરમાં રમવાની? તો વરસાદ આવે એટલે રાતે એમ ક્રિકેટ રમવાનું છે ને. નમૂના એકથી એક ચડી હતા. હવે આરામથી સૂઈ જઈએ, કારણ કે વહેલું સવારે પાછું ડ્રાઇવિંગમાં જવું છે. તો આરામથી સૂઈ જઈએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.